હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે આપણા ગણિતનું અંતિમ પ્રકરણ કેટલું મોટું કેટલું ભારે એ સમજવા જઈ રહ્યા છીએ. આપણે બધા પ્રકરણ ખૂબ સરસ રીતે શીખ્યા અને હવે તમને લગભગ બધી જ ગણતરીઓ આવડી ગઈ છે. આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખ્યા હતા, એ તમને યાદ છે ને? આ ચેપ્ટર પણ કંઈ એવું જ છે. પરિમિતિ એટલે કે કોઈ પણ જે આકાર છે એની ફરતી બાજુનું માપ. ક્ષેત્રફળ એટલે તેણે રોકેલી જગ્યાનું માપ. આ 2D દ્વિપરિમાણીય આકારોની વાત હતી. હવે આપણે આ પ્રકરણમાં ત્રિપરિમાણીય આકારો જોઈશું, એટલે કે 3D બધા શેપ જોઈશું. કોઈ પણ વસ્તુ હોય કે આકાર હોય જેની વચ્ચે જગ્યા રહેલી છે, જેમાં હવા રહે છે અથવા તો આપણે કોઈ વસ્તુ ભરી શકીએ છીએ, આ જે છે એને આપણે ઘનફળ કહીએ. જેમ કે તમે જે ઓરડામાં બેઠા છો એની 4 ફરતી બાજુ છે એ એની પરિમિતિ છે. આખો ટાઇલ્સવાળો જે ભાગ છે એ એનું ક્ષેત્રફળ છે. અને આખા ઓરડામાં બધી જ બાજુ જેટલો ભાગ છે, જેટલું પણ હવાનું પ્રમાણ છે, એ આખો ભાગ એ એનું ઘનફળ છે. હવે હું તમને એક સાદા આકાર દ્વારા સમજાવીશ. અહીં હું એક ચોરસ લઉં છું. આ 2D શેપ કહેવાય, જેમાં લંબાઈ અને પહોળાઈ હોય, જેને કહેવાય 2D શેપ, દ્વિપરિમાણીય. હવે એની આ જે ફરતી બોર્ડર છે એ છે પરિમિતિ અને વચ્ચેનો જે ભાગ છે એ છે ક્ષેત્રફળ. હવે આને ને આને મારે 3D શેપ કરવો હોય, એટલે કે એક બોક્સ બનાવવું હોય, તો તમને હું 2D અને 3D વચ્ચેનો ફરક સમજાવું તો જુઓ, તમારી બાજુમાં જ ક્યાંક એક બેડ કે બેડશીટ હશે. એ બેડશીટ જે છે એ 2D છે અને આખો જે ઓરડો છે એ 3D છે. 2Dમાં માત્ર લંબાઈ પહોળાઈ હોય છે, જ્યારે 3Dમાં એની ઊંચાઈ પણ એડ થઈ જાય છે. એટલે એ એક બોક્સ જેવું હોય છે, જે કંઈક આ રીતે બને. હવે જુઓ, આ તમને બોક્સ જેવું દેખાઈ રહ્યું છે, તો આમાં એક માપ ઉમેરાયું ઊંચાઈનું, એટલે કે ઘનફળ મેળવવા માટે આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણને ખબર પડે કે ઘનફળ કેટલું છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો કોઈ એક બોક્સ છે જેની અંદર તમારે કોઈ વસ્તુ ભરવી છે, તો કેટલી ભરાશે એ જાણવું હોય તો તમને ઘનફળ ઉપયોગી છે. જેમ ક્ષેત્રફળમાં આપણે ચોરસ સેમી કે ચોરસ મીટરમાં જવાબ લખતા હતા, એમ હવે ઘનફળનો જવાબ જો સેમી હોય તો ઘન સેમીમાં અને મીટર હોય તો ઘન મીટરમાં લખીશું. હવે આ જે છે એ આપણે કેટલી બધી વસ્તુઓમાં લઈ શકીએ ઉપયોગ. જેમ કે કોઈ ઓરડો છે એમાં આપણે કંઈ ભરવું છે, એક મોટા બોક્સમાં કંઈ ભરવું છે, કોઈ એક બેગમાં કંઈક ભરવું છે. અને આગળ એન્જિનિયરિંગ માઇન્ડથી વિચારીએ તો કોઈ ડેમ છે જેમાં પાણી ભરવું છે, તો પણ આઈડિયા આવે કે આની અંદર કેટલું સમાઈ શકે. તો ઘનફળ એટલે કે કોઈ પણ આકારના વચ્ચે રહેલી બધી જ જગ્યા જેમાં હવા ભરાઈ શકે. હવા ભરાઈ શકે જે 3D શેપ હોય એની આ વાત થાય છે. 3D શેપમાં શંકુ, પિરામિડ, સમઘન આવું ઘણું આવી શકે. હવે આપણે આ પ્રકરણમાં શીખીશું કે ઘનફળ શું છે અને એનો અંદાજ કઈ રીતે લગાવાય. હવે એક સાદો પ્રયોગ કરો. તમારી પાસે એક ગ્લાસ પાણી લો. આ પાણી જે છે એકદમ છલકતું ભરીને લેવાનું. ત્યારબાદ તમારી પાસે નાનો બોલ હોય એમાં નાખો, તો જેટલો બોલ છે એટલું પાણી બહાર આવી જશે. એનો મતલબ કે આ જે આકારો છે એ કોઈ ચોક્કસ જગ્યા રોકે છે અને આ જે જગ્યા રોકે છે એ જ એનું ઘનફળ છે. તો આપણે આ જ પ્રયોગ દ્વારા આગળ શીખીશું કે આમાં ઘનફળ કેટલું હોય, કોઈ પણ વસ્તુ હોય એનું ઘનફળ અંદાજિત કેટલું હોય એ આપણે જોઈશું. આપણે થોડા ચિત્ર જોઈએ. તો અહીં તમને કંઈક દેખાઈ રહ્યું છે, ત્યારબાદ જુઓ આ બીજું એક કંઈક દેખાઈ રહ્યું છે. હવે ગ્લાસ જે છે એમાં આપણે પાણી ઉમેરીએ છીએ, તો પાણીની અંદર જે વસ્તુ ઉમેરીએ છીએ એનાથી એનો આકાર કે કદ જે છે એ વધે છે. તો પાણીનું કદ શું કામ વધે? કારણ કે એની અંદર કોઈ વસ્તુનો ઉમેરો થયો એટલે એના ઘનફળમાં વધારો થયો. તો આ રીતે આપણે પાણી કેટલું ઉપર આવે એ જોઈને પણ ઘનફળ માપી શકીએ. હવે જુઓ, આ ગ્લાસ છે એમાં આપણે કોઈ વધારે વસ્તુ ઉમેરી તો પાણી વધારે ઊંચું આવે.
આવી રીતે આપણે જોઈએ તો અહીં એક ગ્લાસ છે, એમાં 5 લખોટી ઉમેરીએ તો જુઓ પાણી થોડું ઉપર આવી ગયું. તો 5 લખોટી જે છે એ જેટલો ભાગ રોકે છે એનું જેટલું ઘનફળ છે એટલું પાણી ઉપર આવશે. તો જે તે વસ્તુએ રોકેલી જગ્યાને તેનું ઘનફળ આપણે કહીએ છીએ. હવે જુઓ થોડી વધુ લખોટી ઉમેરી તો આ ગ્લાસનું પાણી જે છે એ આખો થઈ જાય છે. પાણી તો એટલું જ છે પણ આપણે એમાં લખોટી ઉમેરતા જઈએ છીએ જેથી પાણીનું કદ વધતું જાય છે. તો તમને સમજાઈ ગયું કે ઘનફળ શું છે અને કોઈ વસ્તુ જગ્યા રોકે છે તો એ કેટલી રોકે એ કેવી રીતે જોઈ શકાય. ત્યારબાદ આપણે હજી આગળ જોઈએ. આપણે જોઈશું કે શાનું કદ વધારે છે, એટલે કે આપણે કમ્પેરિઝન કરીએ. સૌથી પહેલાં આપણે એક ગ્લાસમાં એક બોલ નાખીશું. હવે જુઓ બીજા ગ્લાસમાં આપણે એટલી 5 લખોટી નાખીએ. આપણે ઇક્વલ બરાબર થાય એ જોવાનું છે. તો નાની નાની 5 લખોટી થાય ત્યારે મોટો એક બોલ થાય છે એવું આપણે જોયું, કારણ કે બંનેને આપણે ઉમેર્યું અને જોયું કે સરખું પાણી ક્યાં થાય છે. ત્યારબાદ હવે એક ઇરેઝર લઈએ. તો એક ઇરેઝર છે એ એક લખોટી બરાબર હોય છે. બંનેના આકાર દેખાવ બધું જુદું છે પણ બંનેનું ઘનફળ જે છે એ સરખા જેવું છે એ સમજવા માટે આપણે આ ચિત્ર જોઈ રહ્યા છીએ. ઇરેઝર અને લખોટી બંને એક છે અને બંનેનું જે ઘનફળ છે એ સરખા જેવું છે. તો તમે આકાર કદ જોઈને પણ નક્કી કરી શકો. હવે જુઓ અહીં એક લીંબુ દેખાઈ રહ્યું છે. તો આ લીંબુ જે છે અંદાજિત 3 લખોટી જેટલું છે. તો આપણે સામે બીજા ગ્લાસમાં એટલા જ પાણીને ઉપર લઈ આવવા માટે 3 લખોટી ઉમેરી દીધી. હવે આપણે એટલા જ પાણીમાં એક પેન્સિલ ઉમેરીશું. વિચાર કરો એક પેન્સિલ એટલે કેટલી લખોટી થશે? એક પેન્સિલ એટલે લગભગ 1 લખોટી જેવું થાય, કારણ કે પેન્સિલ છે એકદમ પતલી છે. ભલે દેખાવમાં મોટી લાગે પણ એ એકદમ પતલી છે એટલે બહુ ઓછી જગ્યા રોકે છે. તો એક પેન્સિલ બરાબર 1 લખોટી જેટલું કદ થાય. હવે આપણે જોઈએ બટેટું. બટેટું થોડું મોટું હોય તો આપણે એના બદલે 5 લખોટીની ગણતરી કરીએ છીએ. તો અંદાજિત 5 લખોટી થાય ત્યારે એક બટેટાનું કદ થાય. તો ઘનફળ દ્વારા આપણે બધા જ જે જગ્યા હોય અથવા તો વસ્તુ હોય એનું કદ જોવાના છીએ. અને ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જેને ઇંગ્લિશમાં આપણે LBH કહી શકીએ. લંબાઈ માટે L, પહોળાઈ માટે B અને ઊંચાઈ માટે H. તો LBH એ ઘનફળનું સૂત્ર છે. અને હવે આપણે આગળ બીજા પણ પ્રયોગો કરીશું અને જોઈશું કે આ ઘનફળ કઈ રીતે માપાય અને એનો અંદાજ કઈ રીતે લેવાય.